નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા. આજનો વિષય છે બ્લોગમાં ઉપયોગી વેબસાઇટનું લિસ્ટ બનાવવું. મારા એક બ્લોગમાં અહીંયા સાઈડમાં મેં ઉપયોગી વેબસાઇટ એવા ટાઇટલ સાથે કેટલીક વેબસાઇટનું લિસ્ટ મૂકેલું છે. અમુક વેબસાઇટની વિઝિટ આપ સમયાંતરે કરતા હોય અથવા તો આપણને અગત્યની લાગતી હોય તો એવી વેબસાઇટનું લિસ્ટ આપ આ રીતે બ્લોગમાં મૂકી શકો છો. તો આ લિસ્ટ કેવી રીતે મૂકવું એમના વિશે જોઈએ. બ્લોગમાં સાઇન ઇન થયા પછી અહીંયા જે મોર ઓપ્શન છે એમાંથી આપે પસંદ કરવાનું છે લેઆઉટ ઉપર ક્લિક કરશો. લેઆઉટમાં આપે જે સાઈડમાં આ ઉપયોગી વેબસાઇટનું લિસ્ટ મૂકવા માંગતા હોય ત્યાં સૌથી ઉપર આપ એડ એ ગેજેટમાં ક્લિક કરો. ત્યારબાદ ગેજેટના લિસ્ટમાં અલગ અલગ પ્રકારના ગેજેટ આપને જોવા મળશે. એમાંથી આપે પસંદ કરવાનું છે લિંક લિસ્ટ. અહીંયા જે આપ જોઈ રહ્યા છો એમની સામે પ્લસના આઇકોન ઉપર ક્લિક કરશો. ત્યારબાદ જે નવું ડાયલોગ બોક્સ ખોલે છે એમાં સૌપ્રથમ ટાઇટલ છે, તો અહીંયા આપ જે ટાઇટલ રાખવા માંગતા હોય એ આપની પસંદગીનું ટાઇટલ રાખી શકો, જેમ કે ઉપયોગી વેબસાઇટ, યુઝફુલ વેબસાઇટ, આઈએમપી વેબસાઇટ, આપની પસંદગીનું કોઈ પણ ટાઇટલ રાખી શકો છો. ત્યારબાદ નીચે ન્યૂઝ સાઇટ નેમ છે ત્યાં આ જે સાઇટનું આપ લિસ્ટમાં એડ કરવા માંગો છો એમનું ટાઇટલ અહીંયા લખશો. ત્યારબાદ નીચે એ સાઇટનો URL અહીંયા આપણે લખીએ છીએ, જેમ કે ઓજસની લિંક હું અહીંયા અગત્યની વેબસાઇટમાં મૂકવા માંગુ છું, તો અહીંયા લિંક પેસ્ટ કરી એડ લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઓજસની લિંક છે એડ થઈ જશે. ત્યારબાદ ફરીવાર બીજી કોઈ સાઇટનું નામ લખશો, નીચે એમનું URL અને ત્યારબાદ એડ લિંક. આવી રીતે એકથી વધુ વેબસાઇટનું લિસ્ટ આપ બનાવી શકો છો. આવી રીતે લિસ્ટ આપની પસંદગી પ્રમાણે રાખી શકો છો. ત્યારબાદ અહીંયા જે લિસ્ટ બને છે એમાં પણ એડિટ અને ડિલીટની સુવિધા છે કે આપ આ નામમાં જો કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો એડિટ પર જઈને અહીંયા ફરીથી આપ એડિટ કરી શકો છો. ત્યારબાદ સેવ આપવું અને ડિલીટ કરવા માંગતા હોય તો ડિલીટ કરશો. આનો ક્રમ પણ આપ અહીંથી ચેન્જ કરી શકશો, જેમ કે મારી આ જે વેબસાઇટની URL છે એમને હું પ્રથમ લેવા માંગુ છું, તો અહીંયા જે એરો છે અપ એમના ઉપર ક્લિક કરવાથી પ્રથમ ક્રમે આવી જશે. તો આવી રીતે આપની પસંદગીનું લિસ્ટ બનાવી શકો છો, સેટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા સેવ એમના ઉપર ક્લિક કરશો એટલે આ લિસ્ટ છે આપણા બ્લોગમાં સેવ થઈ જશે. બ્લોગમાં કંઈ પણ લેઆઉટમાં ચેન્જીસ કરો છો તો સેવ એરેન્જમેન્ટ આપવાનું ભૂલશો નહીં. હવે જોવા માટે વ્યૂ બ્લોગ ઉપર ક્લિક કરીએ છીએ તો અહીંયા આપ જોઈ શકો છો આઈએમપી વેબસાઇટનું ટાઇટલ છે, નીચે 3 જે આપણે વેબસાઇટની લિસ્ટમાં એડ કરી છે એ જોઈ શકાય છે. આવી રીતે આપની પસંદગીનું લિસ્ટ બનાવી શકો છો. મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો યુટ્યુબમાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો.